નમસ્કાર ખેડૂત મિત્રો। હવે શિયાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે। ઠંડી પણ વરસાદ ગયા પછી ઘણી જલ્દી આવી ગઈ છે। તો ઠંડીમાં જે ખેડૂત મિત્રોના ખેતર ખાલી પડ્યા હોય તો એમની માટે આપણે નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનો, આ 3 મહિના એવો છે જે ઠંડીનું જોર રહે છે આપણા ગુજરાતમાં ને આસપાસના વિસ્તારોમાં, મતલબ પૂરા ભારતમાં રહે છે। તો નવેમ્બર મહિનામાં આપણે ઘણી એવી ખેતી કરી શકીએ છીએ શાકભાજીની, જે તમારે શિયાળામાં ફાયદો કરાવી શકે છે। તો એવી જ આપણે એક ખેતી અત્યારે બતાવવા જઈ રહ્યું છે કે ધાણા અને મેથીની ખેતી। ધાણા, મેથી, પાલક, મૂળા અને જો નવતર પ્રયોગ માટે મેં ધાણા સાથે ભીંડાની ખેતીનો પ્રયોગ કર્યો છે। ઠંડીમાં ભીંડાનું થોડું ઉગવું અઘરું છે, બટ નવતર પ્રયોગ તરીકે સારો ભાવ મળી શકે એટલે આપણે ભીંડાની ખેતી કરી છે। તો તમે જોઈ શકો આ ભીંડા, આ ધાણાની ખેતી છે। અને જો આપણે આ ધાણા નામધારીના લીધા છે, એમને સારું એવું હજુ એક જ પાણી આપ્યું છે અને ફૂટાવ પણ સારો છે, જોઈ શકો છો તમે। ઘણી એવી કંપનીના સીડ્સ આવે છે, જેમ કે નામધારી છે, મોર્ગન સીડ્સ છે, પછી આપણા દિનકર સીડ્સ છે, એ બધાના ઘણાના ધાણા સારા, પણ અમારી બાજુ નોર્મલ મોસ્ટ ઓફ જોવા જઈએ તો નામધારી સીડ્સના ધાણા સારા આવે છે અને રોયલ ઇંગ્લેન્ડ કરીને આવે છે। આ બે પ્રકારના ધાણા આવે છે, આખા ધાણા અને ફાળેલા ધાણા। તમે બંનેનું વાવેતર કરી શકો છો। આખા ધાણા તમે નાખી શકો તો આપણે સીડનું રેટ પર વીંગામાં આપણે ઓછો રાખવાનો, અને ફાળેલા ધાણા હોય તો આપણે વધારે બિયારણ કરવું પડે। તમે જોઈ શકો છો આ ધાણા છે અને ધાણાની વચ્ચે ઇન્ટરક્રોપિંગમાં આપણે ભીંડા કર્યા છે। ભીંડામાં વેરાયટી છે આપણી પાટીદાર સીડ્સના ફિંગર્સ। ઘણું સારું એવું જર્મિનેશન પણ છે। ઠંડી હોવા છતાં ટેમ્પરેચર અત્યારે જાય છે 10 થી 15ની વચ્ચે, તો પણ જર્મિનેશન સારું એવું છે। બધા સીડ્સ અત્યારે જર્મિનેટ થઈ ગયા છે। તો ખેડૂતો જેમને ખબર વરસાદને કારણે ઘણું નુકસાન થયું હોય, તો જેના ખેતર અત્યારે ખાલી હોય તે આમ કરીને ભીંડાની ખેતી કરી શકે। અને જેની વચ્ચે જો તમારી પાસે અંતર વધારે હોય તો તમે ભીંડા સાથે દૂધીની ખેતી પણ કરી શકો છો। તો 3 ક્રોપ એક સાથે મલ્ટી ક્રોપ કલ્ચર આપણે કહી શકીએ છીએ, જે ઘણા ખેડૂતો જાણે જ છે। તો આવી નવતર માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલ ફોલો કરો, હાર્દિક પટેલ એગ્રો મિકેનિક, અને ઇન્સ્ટાગ્રામ પર આપણું પેજ છે હાર્દિક પટેલ એગ્રો મિકેનિક। તમે સર્ચ મારશો તો તમને પેજ મળી જશે। તો આવા નવતર પ્રયોગ માટે તમે મારી ચેનલ અને મારી ફોલો કરી શકો છો।